टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. દિલ્હીની હવા ખૂબ જ ખરાબ છે. રીતસર ઝેર રેડાઈ રહ્યું છે. તાજેતરમાં ઝેરી ગેસની સાથે વધુ એક ઝેર રેડવામાં આવ્યું. આ નવા ઝેર માટે બહારથી રૂપિયા આવ્યા. અહીંના એજન્ટોએ દિલ્હીમાં ઝેરનો છંટકાવ પણ કર્યો. તેમને એવી પણ આશા હતી કે અહીંથી ઝેર આખા દેશમાં ફેલાશે. એટલે જ અમે વિચાર્યું કે અમારે તમને એલર્ટ કરવા જોઈએ. 23મી નવેમ્બરની આ વાત છે. દિલ્હીમાં ઇન્ડિયા ગેટની પાસે એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આમ તો દિલ્હીમાં ઇન્ડિયા ગેટ અને જંતર મંતર પર વિરોધ પ્રદર્શનો સામાન્ય રીતે થતા જ રહેતા હોય છે. આ વિરોધ પ્રદર્શન વખતે બધાના હાથમાં ખતરનાક ઝેર હતું. તેઓ આ ઝેર લોકોના દિમાગમાં રેડવા માંગતા હતા. તેમણે વિરોધ કરવા માટે હવાના પ્રદૂષણનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે અમે શ્વાસ લઈ શકતા નથી, એટલું પ્રદૂષણ દિલ્હીમાં છે. હવાના પ્રદૂષણને લઈને વિરોધ પ્રદર્શન કરવાનો સૌને અધિકાર છે અને અમે આ અધિકારનું સમર્થન પણ કરીએ છીએ. જો કે હવામાં ઝેરી ગેસની હાજરીનો વિરોધ કરવા માટે આ લોકો હાથમાં ઝેર લઈને ફરે તો એ કોઈ પણ સંજોગોમાં અમને મંજૂર નથી. તમને મૂંઝવ્યા વિના અમે સ્પષ્ટ રીતે કહીએ તો દિલ્હીમાં હવાના પ્રદૂષણના મુદ્દે વિરોધ પ્રદર્શનની આડમાં નક્સલવાદને સમર્થન આપવામાં આવ્યું. આ વિરોધ પ્રદર્શનમાં અર્બન નક્સલવાદીઓની એક ગેંગ જોડાઈ. આ અર્બન નક્સલવાદીઓ જ આદિવાસીઓને ઉશ્કેરીને તેમને નક્સલવાદી બનાવે છે. તેઓ શહેરોમાં, યુનિવર્સિટીઓમાં અને એનજીઓમાં બેસીને દેશ વિરોધી એજન્ડાને પાર પાડે છે, જેના માટે તેમને વિદેશોમાંથી અઢળક રૂપિયા આપવામાં આવે છે. તેઓ માનવ અધિકાર, અભિવ્યક્તિની આઝાદીના નામે દેખાવો કરે, પરંતુ તેમનો ઈરાદો દેશના લોકોને ઉશ્કેરવાનો હોય છે. તેઓ ઈચ્છે છે કે ભારતમાં લોકો સરકારની વિરુદ્ધમાં મેદાન પર પડે, જેથી ભારતમાં એક અરાજકતાની સ્થિતિ સર્જાય, ભારતનો વિકાસ અટકી જાય. અત્યારે આવા જ લોકોએ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું. અમે આ વિરોધ પ્રદર્શન કરનારા તમામનો પર્દાફાશ કરીશું. એ તમામનો કાળો ચહેરો તમારી સમક્ષ રજૂ કરીશું. અર્બન નક્સલવાદીઓની ગેંગ જ નારા લગાવતી હતી કે અફઝલ હમ શર્મિંદા હૈ, તેરે કાતિલ જિંદા હૈ. તેઓ એવો પણ સૂત્રોચ્ચાર કરતા હતા કે હર ઘર સે અફઝલ નીકળેગા. તમારામાંથી ઘણા બધા એ લોકોએ મોહમ્મદ અફઝલ ગુરુ વિશે સાંભળ્યું પણ હશે. બિલકુલ આ એ જ અફઝલ ગુરુ છે કે જે આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદની સાથે જોડાયો હતો. ડિસેમ્બર 2001માં સંસદ પર હુમલાનું કાવતરું તેણે જ રચ્યું હતું. આવા ઘાતકી અને ક્રૂર અફઝલનો તેઓ બચાવ કરી રહ્યા છે. એટલે કે તેઓ ઈચ્છે છે કે દરેક મુસ્લિમ યુવક અફઝલ ગુરુ બને અને ભારતમાં આતંકવાદી હુમલા કરે. આવી ગેંગના લીધે જ તમારો જીવ સંકટમાં છે. કાલે દિલ્હીમાં બ્લાસ્ટ થયો, પછી ગમે ત્યારે દેશમાં ગમે એ જગ્યાએ બ્લાસ્ટ થઈ શકે છે. આપણી સુરક્ષા અને તપાસ એજન્સીઓ બિલકુલ એલર્ટ પણ છે. તેઓ આતંકવાદીઓના કાવતરાને નિષ્ફળ બનાવી રહી છે, પરંતુ અર્બન નક્સલવાદીઓની કાવતરાની ફેક્ટરી પર બુલડોઝર ચલાવવાની તાતી જરૂર છે, જેથી એવા નારા ન લગાવવામાં આવે કે હર ઘર સે અફઝલ નીકળેગા. તેઓ કેવી રીતે નેરેટિવ સેટ કરી રહ્યા છે એ તમે જુઓ. હર ઘર સે અફઝલ નીકળેગા પછી હવે તેઓ નવો નારો ચલાવી રહ્યા છે, હર ઘર સે હિડમા નીકળેગા. દિલ્હીમાં 23મી નવેમ્બરે થયેલા વિરોધ પ્રદર્શનમાં બિલકુલ આવું જ સ્લોગન ચલાવવામાં આવ્યું. કદાચ હિડમા વિશે તમને ખ્યાલ હશે. ભારતના સૌથી ખૂંખાર માઓવાદી કમાન્ડર માધવી હિડમાને ગયા મહિને ઠાર મારવામાં આવ્યો. હિડમાની ક્રાઇમ કુંડળી જોઈએ તો તેણે 16 વર્ષની ઉંમરે હથિયારો ઉપાડ્યા, જેના પછી તેણે પાછળ વળીને જોયું જ નથી. છત્તીસગઢમાં થયેલી લગભગ તમામ મોટી ઘટનાઓ એના નામે છે. નક્સલવાદી હુમલાઓમાં તેની મોટી સંડોવણી રહી છે. તેણે ઓછામાં ઓછા 26 મોટા હુમલાના કાવતરા રચ્યા, જેમાં સેંકડો જવાનો શહીદ થયા.
આ અર્બન નક્સલવાદીઓ નારો લગાવી રહ્યા છે કે હર ઘર સે હીડમાં નીકળેગા, એટલે કે તેઓ ઈચ્છે છે કે દરેક આદિવાસી નક્સલવાદી બને અને સુરક્ષા એજન્સીને ગોળી તેમના શરીરને વીંધી નાખે. હવે અમે અનેક વખત અર્બન નક્સલવાદીઓ શબ્દ કહ્યા. હવે તેમને ખરી ઓળખ આપવાનો એટલે કે તેમનો પર્દાફાશ કરવાનો સમય આવી ગયો છે. ડાબેરી વિદ્યાર્થીઓના સંગઠન ભગતસિંહ છાત્ર એકતા મંચ અને હિમખંડની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન થયું. ભગતસિંહે તો આ દેશની આઝાદી માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. આ અર્બન નક્સલવાદીઓ તો દેશના દુશ્મનોનો હાથો બન્યા છે. તેમણે પોલીસના જવાનો પર પેપર સ્પ્રેથી હુમલો પણ કર્યો. આ હિંસાના લીધે જ 22 લોકોને વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે અત્યાર સુધીમાં એમાંથી 16 લોકોની ધરપકડ પણ કરી છે. એક વખત ધરપકડ થાય એટલે તેમની વિરુદ્ધ તપાસ થાય, એટલે ખ્યાલ આવે કે તેમનો બોસ કોણ છે. આ રીતે ધીરે ધીરે કરીને ખતરનાક હકીકતો સામે આવી રહી છે. CASR એટલે કે કેમ્પેઇન અગેન્સ્ટ સ્ટેટ રિપ્રેશન હેઠળ ભગતસિંહ છાત્ર એકતા મંચ કામ કરે છે. CASR હેઠળ અનેક સંગઠનો કામ કરે છે, જે ઇન્સ્ટાગ્રામ પર કિસ કિસ કો કેદ કરોગે નામનું પેજ ચલાવે છે. ભારતમાં આતંકવાદ અને નક્સલવાદના કેસમાં પકડાયેલા લોકોને છોડવા માટે આ લોકો જ આંદોલનો ચલાવે છે. એટલે કે તેઓ દેશના દુશ્મનોને મુક્ત કરાવવા ઈચ્છે છે, જેથી તેઓ દેશને વધારે નુકસાન પહોંચાડી શકે. સોશિયલ મીડિયા પર તેમની હાજરી વર્ષ 2022માં જોવા મળી. નક્સલવાદી પ્રોફેસર ગોકરકોંડા નાગા સાઈબાબાની મુક્તિ માટે તેમણે આ આંદોલનની શરૂઆત કરી. નક્સલવાદી સંગઠનો સાથેના સંબંધોના લીધે જ સાઈબાબાને જેલમાં ધકેલવામાં આવ્યા હતા. જેલમાં જ તેમનું નિધન થયું હતું. આ પહેલાં 2018માં પણ ઇન્સ્ટાગ્રામ પર કિસ કિસ કો કેદ કરોગે નામથી એક પેજ બન્યું હતું. કેમ્પેઇન અગેન્સ્ટ સ્ટેટ રિપ્રેશનનો અર્થ સ્પષ્ટ છે કે દેશ દ્વારા કરવામાં આવતા દમનની વિરુદ્ધનું કેમ્પેઇન. તમે જ કહો કે આપણા દેશમાં ક્યાં આઝાદી નથી. દેશના દુશ્મનોને પૂરેપૂરી આઝાદી જોઈએ છે, એટલે કે ગમે ત્યાં બોમ્બ બ્લાસ્ટ કરવાની આઝાદી જોઈએ છે. આ કેમ્પેઇનની સાથે જોડાયેલા સંગઠનોએ માર્ચ 2023માં એક મોટું અને ખતરનાક કાવતરું રચ્યું હતું. તેમણે દિલ્હીમાં ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાં લેટ કાશ્મીર સ્પીક નામના એક કાર્યક્રમનું આયોજન કર્યું. એટલે તેઓ આ કાર્યક્રમથી બતાવવા માગતા હતા કે કાશ્મીરના લોકોને બોલવાની બિલકુલ આઝાદી નથી, મીડિયાને પણ આઝાદી નથી, તેમનું દમન કરવામાં આવી રહ્યું છે. એ રીતે તેઓ ભારતને બદનામ કરી રહ્યા છે. વિદેશી મીડિયા આ કાર્યક્રમને રજૂ કરવાનો હતો. પાક્કો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. એના વિશે દિલ્હી પોલીસને ખ્યાલ આવ્યો, એટલે તેમણે આ કાર્યક્રમ માટે આપેલી પરમિશન પાછી ખેંચી લીધી. હવે આ કેમ્પેઇનની સાથે જોડાયેલા એક પછી એક સંગઠન વિશે અમે વાત કરીશું. આ કેમ્પેઇનમાં ઓલ ઇન્ડિયા રિવોલ્યુશનરી સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન પણ સામેલ છે, જે આમ તો કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાની જ વિદ્યાર્થી પાંખ છે. વર્ષ 2009માં આ વિદ્યાર્થી પાંખ અસ્તિત્વમાં આવી હતી. આ સંગઠનનો એજન્ડા સિમ્પલ છે. તેઓ નક્સલવાદી હિંસાની તરફેણ કરી રહ્યા છે, બલકે એને સપોર્ટ આપે છે. તેઓ કહે છે કે નક્સલવાદીઓ ભારતના યુવાનોનો આત્મા જગાડવા માટે શહીદ થયા છે. વિદ્યાર્થી સંગઠનની આડમાં નક્સલવાદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેઓ બળવાખોર યુવાનોની બ્રિગેડ તૈયાર કરવા માગે છે. હવે બીજા એક સંગઠન વિશે પણ વાત કરીશું, જેનું નામ છે ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશન. આ નામ સાંભળતા જ પોલીસ અધિકારીઓના દિમાગમાં લાલ ઝંડા, નારા, ધરણા અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની કેન્ટીન યાદ આવી જાય. એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે આ કંઈ વિદ્યાર્થીઓનું સામાન્ય સંગઠન નથી, બલકે CPIની વિદ્યાર્થી પાંખ છે. વર્ષ 1990માં રચાયું હતું. ત્યારથી જ આજ દિન સુધી એનું એક જ કામ છે, કેમ્પસને રાજનીતિનો અખાડો બનાવવો અને ક્રાંતિકારી પરિવર્તનના નામે હંગામો કરવો. તેમની પાસે દરેક સમસ્યાનો એક જ જવાબ છે: હડતાળ, માર્ચ અને તોડફોડ. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી પર દશકાઓથી તેમનો કબજો છે. તેઓ લાલ સલામનો ઝંડો ફરકાવે છે અને ટુકડે ટુકડે ગેંગની સાથે તસવીરો પડાવે. તેઓ દેશની સેના અને સરકારને વિરુદ્ધ બોલતા સહેજ પણ ખચકાતા નથી. તેઓ નિર્દોષ લોકોની હત્યા કરનારા નક્સલવાદીઓને હીરો ગણાવે છે. કેમ્પેઇન અગેન્સ્ટ સ્ટેટ રિપ્રેશનની સાથે બીજા ઘણા સંગઠનો જોડાયા છે, જેમના વિશે અમે તમને વિગતે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. દિલ્હીમાં હવાના પ્રદૂષણની વિરુદ્ધના આંદોલનની અમે વાત કરી રહ્યા છીએ. આ માત્ર એક આંદોલનની વાત નથી, બલકે ભારતના યુવાનોને, આદિવાસીઓને અને ખેડૂતોને ઉશ્કેરવાના કાવતરા રચવામાં આવતા રહે છે. આ લોકો કથિત ક્રાંતિની વાત કરી રહ્યા છે. ભારતના દુશ્મનોના કહેવાથી જ તેઓ ક્રાંતિની વાત કરી રહ્યા છે. તેમના માટે ક્રાંતિનો અર્થ એ છે કે લોકોએ ચૂંટેલી સરકારને ઉથલાવી દેવી. આવી ક્રાંતિ માટે યુવાનોથી વધુ શ્રેષ્ઠ કોઈ હથિયાર જ ન હોઈ શકે. આ અરબન નક્સલવાદીઓ યુવાનોને ક્રાંતિનું સપનું બતાવે, એના નામે તેઓ આ યુવાનોને અંધકારમય ભવિષ્યમાં ધકેલી દે છે. જ્યાંથી બહાર આવવું તેમના માટે સરળ નથી હોતું, કેમ કે આ લોકો હર ઘર સે અફઝલ નીકળેગા જેવા નારા લગાવતા રહેશે. સ્વાભાવિક રીતે પોલીસ તેમને પકડે એ પછી કોર્ટના ધક્કા શરૂ થઈ જાય. એટલા માટે જ અમે યુવાનોને ચેતવવા ઈચ્છીએ છીએ કે આવી કોઈ કહેવાતી ક્રાંતિમાં ન જોડાતા. આ અરબન નક્સલવાદીઓ યુવાનોના ખભા પર ચડીને આગળ વધી રહ્યા છે, પોતાના બેંક બેલેન્સ વધારી રહ્યા છે. એના ચક્કરમાં યુવાનોએ જેલમાં જવું પડે છે કે પછી પોલીસની લાઠી ખાવી પડે છે. કમનસીબી એ છે કે ધીરે ધીરે આ યુવાનો દેશ અને હિન્દુ ધર્મની વિરુદ્ધ થઈ જાય છે. અમે તમને કેમ્પેઇન અગેન્સ્ટ સ્ટેટ રિપ્રેશનની સાથે જોડાયેલા 2 સંગઠનો વિશે વાત કરી હતી. હવે અમે વધુ સંગઠનો વિશે તમને જણાવીશું. ધ એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ પણ આ સંગઠનની સાથે જોડાયું. વર્ષ 2006માં એની રચના કરવામાં આવી હતી. સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ એનું રજિસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું છે. રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાથી કાગળ પર તો બધું બતાવવું પડે, એટલે જ બતાવવા ખાતર આ સંગઠન કહે છે કે અમે જરૂરિયાતમંદ લોકોને ફ્રીમાં કાયદાકીય સલાહ આપીએ છીએ. તેમને પૈસાની અગવડ પડે તો અમે મદદ પણ કરીએ છીએ. હવે આ સંગઠન કોને કાયદાકીય સહાય આપે છે એ પણ તમે જાણી લો. સંભલમાં હિંસા તેમજ દિલ્હીમાં થયેલા હિન્દુ વિરોધી રમખાણોના મુસ્લિમ આરોપીઓને આ લોકો કાયદાકીય સલાહ આપે અને સહાય પણ આપે. આ સંગઠનમાં અનેક સિનિયર વકીલો પણ છે. હર્ષમંદર અને સબા નકવીની સાથે આ સંગઠનના સંબંધો છે. હર્ષ ભારત વિરોધી ગતિવિધિઓ માટે કુખ્યાત છે. CAA એટલે કે નાગરિકતા સુધારા કાયદાની વિરુદ્ધના આંદોલનનો વખતે હર્ષે મુસલમાનોને ઉશ્કેરવામાં કોઈ કચાશ નહોતી રાખી. વર્ષ 2023માં ગૃહ મંત્રાલય હર્ષની NGO વિરુદ્ધ તપાસનો આદેશ આપ્યો. 2024માં CBI હર્ષના ઠેકાણાઓને ત્યાં દરોડા પાડ્યા. હવે સબા નકવી વિશે વાત કરીશું. તે સતત હિન્દુઓની વિરુદ્ધમાં ઝેર ઓકતી રહે છે. જૂન 2022માં તેણે જ્ઞાનવાપીમાંથી મળેલા શિવલિંગનું અપમાન કર્યું. ભારતે જ્યારે ઓપરેશન સિંદૂર ચલાવ્યું ત્યારે સબા નકવીને પાકિસ્તાનની ચિંતા થવા લાગી હતી. ભારતે પાકિસ્તાનને જબરજસ્ત નુકસાન પહોંચાડ્યું હતું. એ જોઈને નકવી ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિની વાતો કરવા લાગી હતી. હવે અમે ભગતસિંહ છાત્ર એકતા મંચ વિશે વાત કરીશું. આ સંગઠન કહે છે કે અમે વિદ્યાર્થીઓને લોકશાહીની સિસ્ટમમાં લાવવા માંગીએ છીએ. હકીકતમાં આ સંગઠન વિદ્યાર્થીઓને ઉશ્કેરી રહ્યું છે. તેઓ વાત કરે છે કે ચાલો સાથે મળીને નવા સમાજનું નિર્માણ કરીએ. તેઓ કહે છે કે શિક્ષણ વ્યવસ્થા તો સાવ સડી ગઈ છે. આવું કહીને આ સંગઠને રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો પણ વિરોધ કર્યો. મૂળ વાત એ છે કે સરકારની સાથે સાથે તેઓ સનાતન ધર્મનો પણ વિરોધ કરવા લાગ્યા. આ સંગઠન દિલ્હી યુનિવર્સિટીમાં ચાલે છે. હવે આ અરબન નક્સલવાદીઓના ઝુમખામાં રહેલા બીજા એક સંગઠન વિશે પણ વાત કરીશું. આ સંગઠનનું નામ છે કલેક્ટિવ ઇન્ડિયા. આ અત્યંત ખતરનાક સંગઠન છે, જેના માટે મુખ્ય વિલન RSS અને BJP છે. તેઓ નક્સલવાદીઓની સરખામણી ભગતસિંહ સાથે કરી રહ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આ સંગઠને વિવાદાસ્પદ પત્રકાર ગૌરી લંકેશની હત્યા માટે હિન્દુત્વવાદી સંગઠનોને દોષિત ગણાવ્યા હતા. આ સંગઠને લખ્યું હતું કે હિન્દુ આતંકવાદીઓના હાથે ગૌરી લંકેશ શહીદ થયા હતા. રમખાણોના માસ્ટર માઇન્ડ ઉમર ખાલિદની કલેક્ટિવ શહીદ ખુદીરામ બોઝની સાથે સરખામણી કરી હતી. ખુદીરામ બોઝને તો તમે જાણો જ છો. જરા ઉમર ખાલિદ વિશે પણ તમે જાણો. ઉમર ખાલિદ પોતાની જાતને વિદ્યાર્થી નેતા ગણાવતો. એ તો મોરું હતો. આખરે બહાર આવ્યું તે તો ટુકડે ટુકડે ગેંગનો સરદાર છે. ફેબ્રુઆરી 2020માં દિલ્હીમાં રમખાણો ફાટી નીકળ્યા હતા, જેનો માસ્ટર માઇન્ડ ખાલિદ જ છે. આ રમખાણોમાં 53 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. હજારો લોકોને ઇજાઓ પહોંચી હતી. 3 દિવસ સુધી દિલ્હીની ધરતી પર નિર્દોષ લોકોનું લોહી વહેતું રહ્યું. આ રમખાણોનું કાવતરું ઘડવાનો કેસ ચાલ્યો. આ કેસમાં ઉમર ખાલિદ સિવાય શરજીલ ઇમામ અને અતહર ખાન સહિત 9 લોકો મુખ્ય આરોપીઓ છે.
રમખાણોથી દિલ્હીને હચમચાવી દેવાનું કાવતરું રચવાનો તેમના પર આરોપ લાગ્યો. ઉમર ખાલિદે શાહીનબાગ સહિત દેશમાં અનેક જગ્યાઓએ મુસલમાનોની સિક્રેટ મિટિંગ કરી. તમને ખ્યાલ હશે કે એ સમયે સીએની વિરુદ્ધના આંદોલનનું એપી સેન્ટર શાહીનબાગ હતું, જ્યાં તે લોકોને રમખાણો કરવા માટે ઉશ્કેરતો હતો. તેની સાથે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ જોડાઈ ગયા હતા. જાણે કોઈ મોટો પ્રોજેક્ટ પાર પાડવાનો હોય એમાં આખું કાવતરું પાર પડાતું હતું. ખાસ્સા સમયથી જ દેશના ભાગલા પાડવા પ્લાનિંગ ચાલતું હતું. તેમણે કાવતરાને પાર પાડવા માટે ટ્રમ્પની ભારત મુલાકાતનો સમય નક્કી કર્યો હતો. આ તમામ વિગતો પોલીસ ચાર્જશીટમાં આપવામાં આવી છે. ચાર્જશીટમાં ખાલિદના એક ભાષણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના અમરાવતીમાં ભાષણ આપવામાં આવ્યું હતું. ખાલિદે કહ્યું હતું કે ટ્રમ્પ ભારતના મહેમાન બનશે ત્યારે આપણે રસ્તાઓ બ્લોક કરવા પડશે. આપણે બતાવી દેવું પડશે કે સરકાર દેશના ભાગલા પાડવા માંગે છે. સૌથી ભયાનક બાબત એ છે કે ખાલિદે બાંગ્લાદેશી ઘૂસણખોરોને હિંસા કરવા માટે ઉશ્કેર્યા હતા. દિલ્હીના જહાંગીરપુરીમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ રહે છે. આ લોકો ભારતમાં ગેરકાયદેસર ઘૂસી આવ્યા છે. ખાલિદે રોહિંગ્યા મુસલમાનોને પણ સાથે લીધા હતા. ખાલિદે અનેક જગ્યાએ ભાષણો આપીને બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનોને ઉશ્કેરણી કરવામાં કોઈ કસર નથી છોડી. ખાલિદે કહ્યું કે તમારે નાગરિકતા સુધારા કાયદાની વિરુદ્ધના આંદોલનમાં જોડાવવું જ પડશે. દિલ્હીમાં થયેલા કોમી રમખાણોમાં અનેક બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનો પકડાયા છે. સુનાવણી દરમિયાન આવા ખુલાસા થયા છે. આવા ઉમર ખાલિદની કલેક્ટિવે શહીદ ખુદીરામ બોઝની સાથે સરખામણી કરી છે. ઇન્ડિયા ગેટ પર ઘટનાઓ તેમજ આ સંગઠનોની પ્રોફાઇલથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે હવાના પ્રદૂષણને લઈને વિરોધ પ્રદર્શન તો એક માત્ર બહાનું હતું. આ અરબન નક્સલવાદીઓ ભારતના ટુકડે ટુકડા કરવાના તેમના કાવતરાને પાર પાડી રહ્યા છે. તેઓ આપણી યુનિવર્સિટીઓના કેમ્પસને એક અખાડો બનાવી રહ્યા છે. યુવાનોને હથિયારો બનાવી રહ્યા છે. નાગરિકોના અધિકારો માટે લડનારા કાર્યકર્તાઓના મહોરાઓ પહેરે છે. આ લોકો ભેગા મળીને ભારતમાં ફોલ્ટ લાઇન ક્રિએટ કરી રહ્યા છે, જેના માટે તેમને વિદેશોમાંથી ભારે રૂપિયા મળી રહ્યા છે. ભારત સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં આવી સ્વૈચ્છિક સંસ્થાઓને મળતા રૂપિયા પર અનેક નિયંત્રણો મૂક્યા છે. આમ છતાં હવાલા કે બીજી કોઈ રીતે તેમને રૂપિયા પહોંચી જ રહ્યા છે. આવા માહોલમાં તમારે જ સાવધાન રહેવાની જરૂર છે. આવા નક્સલવાદીઓના કોઈ પણ રીતે હાથો ન બનતા, કેમ કે તેઓ તો દેશના ટુકડે ટુકડા કરવા માંગે છે. કોઈ પણ કાવતરા પર ફૂલ સ્ટોપ મુકાવવો જોઈએ.